કેશોદમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનો 38મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ। મારું નામ ચંદુભાઈ ગોટેજા, સ્વામિનારાયણ મુખ્ય મંદિર જૂનો પ્લોટ અને પૂજારી। આજ રોજ ઘનશ્યામ મહારાજ કેશોદમાં બિરાજમાન થયા। 38મો વાર્ષિક પાટોત્સવ એના યજમાન પદ અમારે અક્ષર નિવાસી વિનોદ કુમાર નારાયણદાસ ને એના પુત્ર કેયુરભાઈને ધામધૂમથી પોતાના અંગત ખર્ચે ઉજવેલો છે। આ રીતે કેશોદની અંદર ધર્મપ્રેમી જનતાએ ખૂબ ખૂબ લાભ લીધો છે। આ પ્રસંગ આજનો એવો છે, ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ કહેવાય આપણા માટે। આપણા એની પાસે જે માગવું હોય માગી શકાય। ભગવાનની પાસે માગીએ, એ મહારાજ અમને સદબુદ્ધિ આપજો, સદ વિચાર આપજો અને સત્સંગમાં વૃદ્ધિ થાય કૃપા કરજો મહારાજ। અમે તમારી શરણે છીએ। અનેક જન્મથી અનેક ભટકતા આવ્યા છીએ, છતાં આ જીવનો કોઈ દી તૃપ્તિ થઈ નથી। તો એ મહારાજ અમને સદબુદ્ધિ આપો, અમને અખંડ ભજન થાય અને તમારી મૂર્તિમાં રહેવાય અને તમારા આશીર્વાદ થાય। બધી ભક્તો ખૂબ પ્રસાદ જમે, ખૂબ આનંદથી ધામધૂમથી છે। આજ રોજ ભગવાન સ્વામીના દરેક હરિભક્તોએ કથા, વાર્તા, ધૂન, યજ્ઞ બહુ બધું કરી અને ભગવાનને ખૂબ ખૂબ રાજી કર્યા છે। તો એટલું કહી મારી વિનમ।